બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર નર્મદાનું જે તળાવ કિનારો લાગે છે ત્યાં એક યુવાન નિલેશભાઈ મોલજીભાઈ રાઠવા 24 વર્ષનો યુવાન છોડવાણી ગામનો, કવાંટ તાલુકાનું છોડવાણી ગામનું મોટા ફળિયાનો, તેના બીજા 3 મિત્રો સાથે નદીમાં નાહવા પડ્યો હતો। તે દરમિયાનમાં મગર તે ખેંચી ગયો હતો અને મગર એને ખેંચી પગને લોખંડી જડબા વડે દબાવી ઊંડા પાણીમાં લઈ ગયો હતો અને ત્યાં એને ઉભેલા વ્યક્તિઓએ મગરને પથ્થર મારતા નિલેશ, જેને જડબામાં દબાવેલો હતો, મગર એને છોડી દીધો હતો અને પાછો પાણીમાં આગળ વહી ગયો હતો। દરમિયાનની અંદર નિલેશભાઈ મોલજીભાઈ રાઠવાને જે કિનારા પર ઉભેલા તે લોકોએ બહાર કાઢ્યો। તે દરમિયાનમાં એ મૃત પામેલો બહાર નીકળ્યો હતો। આ અંગે કવાંટ પોલીસ મથકે કમસિંગભાઈ દાદલાભાઈ ભીલ, જે છોડવાડીના રહેવાસી છે, યુવાને ફરિયાદ નોંધાવી છે। તેઓ પણ ત્યાં હાજર હતા। આ ઘટના ગઈકાલે એટલે કે 15મી મેના રોજ બપોરે 1 થી 4 દરમિયાન બની હતી અને હાફેશ્વર ગામે આમલા પાણી ફળિયામાં નર્મદા નદીના પાણીમાં આ બનાવ બન્યો હતો। બનાવ અંગેની જે વિગત જાણવા મળે છે, પોલીસને સાંજે 6:50 વાગે જાણ કરવામાં આવી હતી। બનાવ અંગે જે વિગત ફરિયાદ નોંધવામાં આવી છે કમસિંગભાઈ દાદલાભાઈ ભીલ દ્વારા, એમાં કમસિંગભાઈ, રિનેશભાઈ ભીલ, રેનીશભાઈ ભીલ તથા આ મરણ જનાર દિનેશભાઈ, એમ કુલ જે વ્યક્તિઓ 4 વ્યક્તિઓ છે હાફેશ્વર ખાતે આમલા પાણી પડ્યા છે ત્યાં નર્મદા નદીનો એક તળાવ જેવો ભાગ છે, ત્યાં તેઓ નાહવા માટે ગયા હતા। તે વખતે નદીના પાણીમાં એક મગર અચાનક આવી ચડ્યો હતો અને નિલેશનો પગ, તે નાહી રહ્યો હતો તે દરમિયાન એને પગથી ખેંચી અને ઊંડા પાણીમાં મગર ખેંચી ગયો હતો અને આ દ્રશ્ય નિલેશને મગર ઊંડા પાણીમાં ખેંચી રહ્યો હતો ત્યારે રિનેશ, જેની સાથે હતો, રિનેશભાઈ પણ પાણીમાં હતો અને નાહી રહ્યો હતો, તેને મગરની પૂંછડીની ઝાપટ પડખા વાગી જતા નિલેશની સાથેના બીજા 3 યુવાનો છે, કમસિંગભાઈ, રિનેશ અને રેનીશ, 3 ભીલ યુવાનો ત્યાંથી નદીના પાણીમાંથી નાતા બહાર નીકળી ગયા હતા, નાવા પડ્યા હતા, ત્યાંથી બહાર નીકળી ગયા હતા અને નિલેશની શોધખોળ આદરી હતી। તે વખતે મગર નિલેશને તેના મોઢામાં લઈને બહાર નીકળ્યો હતો ને નદીમાં હતો, નર્મદા નદીમાં, ત્યાંથી એ બહાર નીકળ્યો હતો। કિનારે ઊભેલા બધાએ આ મગર પર પથ્થરમારો કર્યો હતો, કેમ કે એના મોઢામાં, એના જડબા તળે નિલેશને પકડી રાખેલો પગ અને પથ્થરમારો કરતા મગર છે તે નિલેશને તેના મોઢામાંથી છોડી અને ત્યાંથી નીકળી ગયો હતો, પાણીમાં પાછો જતો રહ્યો હતો અને નિલેશને માંડ ત્યાં પાણીમાંથી બધા યુવાનોએ બહાર કાઢ્યો હતો અને આ જે ઘટના બની, કવાંટ પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। એની બોડી છે તે મરણ હાથમાં મળી આવી પોલીસને અને એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસને આ બનાવ અંગે સાંજે 6:50 વાગે જાણ કરવામાં આવી હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહ સોંપ્યો હતો પરિવારજનોને, પરિવારજનો ભારે હૈયે અંત્યેષ્ટિ કરી હતી।